ओम हनुमते अक्लमो भव 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 ओम अघोरेभ्यो खगोरेभ्यो घोरघोरतरेभ्यः नमस्ते अस्तु नमस्ते अस्तु ओम अघोरेभ्यो खगोरेभ्यो घोरघोरतरेभ्यः नमस्ते अस्तु વિશાલભાઈ ના હાથેથી બધાને પવિત્રીકરણ કરાવી દો. સુરેશભાઈ તમે મદદ કરી દો તો ચાલશે. લોકો આપી દો વિશાલભાઈ સૂક્ષ્મ જલ. ઓમ પવિત્ર પવિત્રો સમાવસ્થારોપ્યા પવિત્રીકરણ મંત્ર ભણાય ત્યાં સુધી આંખો બંધ રાખવાની. ભગવાન રાધે કૃષ્ણનું સ્મરણ કરો. હે ભગવાન, આ 3 દિવસના યજ્ઞનું ફળ અમે તમને અર્પણ કરીએ છીએ.
તો તમારી બધી કામનાઓ આ સંસારમાં તમારા દર્શનથી પૂર્ણ બને એવો હૃદયમાં ભાવ કરવાનો. હરિ ઓમ સહસ્રસર્વા ગુરુભા સહસ્રાક્ષ સહસ્રપાદ સર્વો મેઘો સર્વસ્વર્ગવાદ્યોતિર્દશાન ગુરુપતે વેદકો સર્વં જદભૂતં ચ ભાવ્યં મહિમા તો જાયાશ્ચ પૂર્વઃ श्रीपादोर्ध्व उदयपूर्वः पादोऽस्येह भवत्पुनः ततोऽभिराजयायत विराजो अधिपूर्वः तस्मादग्रासर्वहुतरिणः सामानि નાળિયેર પર પધરાવી દો અને હવનકુંડમાં ભસ્મ છે એનાથી ખાલી યજમાન ચાંદા કરો બાકી બીજા
ભગવાને કહેવાને ગતિ શું આપી? એટલે ભગવાને કીધું કે માં બનીને આવી ને એટલે આને ગતિ તો માં યશોદાને આપીએ ને એવી જ આપવી પડે, કારણ કે મારવા આવી છતાંય માં બનીને આવી. જે મારવા જાય ને એને ભગવાન શ્રેષ્ઠ ગતિ આપે છે. આપણે તો 4 દિવસ ભગવાનનું આટલું બધું ભજન કર્યું છે અને ભજનની કવડી મોટી તાકાત હોય. સૌથી પ્રિયમાં પ્રિય જો ભગવાનની વસ્તુ હોય ને તો એ સત્સંગ છે. તમે તુલસીનું પાન 56 ભોગમાં ના મૂકો તો એનો સ્વીકાર ભગવાન ન કરે. તમે શરીરના મૃત્યુ પછી એના મોઢામાં તુલસીનું પાન ના આપો ને તો એ ભગવાન એનો સ્વીકાર ન કરે. એવી રીતે તુલસીના પાનનું મહત્વ છે. એમ કોઈ પણ સત્કર્મની પાછળ બરાબર રીતે જ્યારે સત્સંગ થાય ને ત્યારે કરેલું બધું કર્મ એ ભગવાન સ્વીકાર કરે છે. એટલે અહીંયા આપણે ભગવાનની માફી માંગીએ કે ભગવાન આ 4 દિવસનો ક્રમ છે, આમાં કોઈ પણ પ્રકારની કોઈ પણથી બાળકથી લઈ અને વડીલ સુધીમાં કોઈ અપરાધ થયો હોય તો ભગવાન આ પૂજાઓ દ્વારા અપરાધમાંથી અમને મુક્ત કરી અને અહીંયા તમને બિરાજમાન કર્યા છે. અમે અમારી સમાજવાડીમાં તમારા દર્શન માત્રથી અમારા સમસ્ત ગુર્જર પ્રજાપતિ સમાજનું કલ્યાણ થાય એવી અમારા ઉપર હે ભગવાન દ્વારકાધીશ અને કૃપા કરજો. બે હાથ જોડી હૃદય અને ભાવથી ભગવાનની પ્રાર્થના કરો. સ્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણો ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવા. મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વર પૂજિतं મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે. આરાધ્ય દેવતાભ્યો નમઃ. પ્રાર્થના પૂર્વક ક્ષમાપના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. પાણીની ચમચી વડે અને નવૃતાતને પૂજનેન કર્માંગ દેવતાઃ ધીરતાં નમઃ. તમે ન કરો ને તો એટલે જ્યારે દેવતાઓને બેસાડવાની વાત આવે ને ત્યારે આપણે એકદમ બરાબર રીતે આ પ્રતિષ્ઠા યજ્ઞ કરવો જોઈએ. આનો ક્રમ તો 11 દિનો છે. અયોધ્યામાં જ્યાં ભગવાનને બિરાજમાન કર્યા છે ને એમાં 11 દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો યજ્ઞ થયો. પણ કદાચ 11 દિવસનો ટાઈમ ન મળે તો 9 દિવસ, 9 દી ન થાય તો 7 દિવસ, 7 દી ના કરી શકીએ તો 5 દિવસ, 5 દી ન થાય તો આ છેલ્લા 3 દિવસ. આનાથી આગળનો ઓપ્શન કે પ્રતિષ્ઠામાં નથી. તો કોઈ 1 દીમાં કે 1.5 દીમાં કે 2 દીમાં થઈ જાય ને એવી વિધિ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞની ક્યાંય શાસ્ત્રમાં નથી. કારણ કે આમાં કેટલી પૂજા કરી આપણે. પહેલે દિવસે પ્રાયશ્ચિત એટલે અધિકાર મેળવવા માટેની બધી પૂજા કરી. બીજા દિવસે બધા સ્થાપનના દેવતાઓની પૂજા કરી. ભગવાનને જ્યાં આપણે રાખ્યા હતા ત્યાં કુટીર હોમ કરવા ગયા. જે મૂર્તિ બનાવનાર વ્યક્તિ છે એની કદાચ પવિત્રતા હોય ને મૂર્તિ બનાવી હોય તો એ મૂર્તિ બનાવવાવાળા વ્યક્તિને એનો દોષ ના લાગે એટલે આપણે ત્યાં હસમુખભાઈને ઘરે એ કુટીર હોમ કરવા ગયા. ત્યાંથી ભગવાનને લઈ આવીને પાણીમાં રાખ્યા, જલાધિવાસ કર્યો. આ પથ્થર નબળો તો નથી ને જોવા માટે પાણીમાં મૂકવામાં આવ્યો. પછી આ જલના દેવતાઓની પૂજા કરી, પાણીમાં રાખીને અનાજમાં રાખ્યા. અનાજ છે એ ગરમ હોય, જો મૂર્તિ નબળી હોય તો અનાજમાં રહીએ ને આખી રાત એટલે ફાટી જાય. એટલે અનાજમાં રાખીને પહેલા દિવસની પૂજાનો ક્રમ આપણે પૂરો કર્યો. બીજા દિવસે સવારે પાછી ભગવાનના દેવતાઓની પૂજા કરી. પછી જળ યાત્રા માટે આપણે ગયા. જે દેવને તમારે સ્નાન એટલે સ્નાન કરાવવું હોય ને એનું જલ પવિત્ર જોઈએ એટલે એમાં જલના દેવતાઓની આપણે ત્યાં પૂજા કરી. અહીંયા ભગવાનની આપણે જળ યાત્રા થઈ ગયા. પછી નગર યાત્રા. ખાલી પ્રજાપતિ સમાજ જ નહીં, આ એરિયામાં કોઈ જીવ દુઃખી હોય ને તો એને ભગવાન રાધા કૃષ્ણ છે ને એ દુઃખમાંથી મુક્ત કરે એટલે નગર યાત્રા કાઢવામાં આવે. એ નગર યાત્રા કરી ભગવાનને વાંચતા કરતા લેવા. પછી 94 કળશથીમાં ભગવાનને નવડ્યો.
એ 94 કળશ હોય ને એને દેવ સ્નપન કહેવામાં આવે. એમાં અલગ ઔષધિઓ હોય કેટલી પ્રકારની. એ ઔષધિ મૂર્તિના પાણામાં પડે ને તો એ પથ્થર નબળો હોય તો ફાટી જાય. એટલે 94 કળશથી ભગવાનને સ્નાન કરાવી પછી અહીંયા ન્યાસ કરવામાં આવ્યા. ન્યાસથી જ ભગવાન એની અંદર વિરાજમાન થાય છે. 11 મહાન્યાસ એ ભગવાનના કર્યા. પછી ભગવાનને રાત્રિ સુપ્ત બોલીને સુવડાવ્યા અને કાલનો ક્રમ પૂરો કર્યો. આજે સવારે આપણે ભગવાનની પૂજા કરી. ત્યાં 81 કળશ દ્વારા ભગવાનનું શિખર સ્નપન. હવે કદાચ કોઈને મંદિરમાં આવવાનો ટાઈમ ન હોય, આવી શકાય એમ ન હોય, તો એ બારેથી આ શિખરના દર્શન કરે ને તો એને આ રાધા કૃષ્ણની મૂર્તિનું પુણ્ય મળે એવું પ્રમાણ છે શાસ્ત્રની. પછી એ મંદિરમાં આપણે આહુતિ આપી. પ્રાસાદ વાસ્તુ જેમ ઘરમાં વાસ્તુ સિવાય બીજો યજ્ઞ ન થાય તેમ મંદિરમાં એ પહેલા અંદર તો વાસ્તુ કરવું પડે. એ વાસ્તુ થાય પછી એમાં ભગવાનને બિરાજમાન કરી શકાય. અને 10 દેવતાઓના દિશાઓના દેવતાઓની આહુતિ આપી કે આપણા મંદિરની રક્ષા કરે. પછી અહીંયા તમને સ્થાપનની આહુતિ અપાવી ભગવાનની અંદર બિરાજમાન કરી ધ્વજારોહણ, એની અંદર પૂજા, પેલી આરતી, ભગવાનને થાળ ધરાવ્યો. આપણી પૂજા અહીંયા બધી આ પૂર્ણ થઈ. બહુ મોટું વિધાન છે અને બરાબર કરીએ ને તો એનું સારું પુણ્ય પણ હોય જે આપણા જીવનની અંદર આપણે પ્રાપ્ત થાય. પહેલાં તમે છે ને અમારા ભૂદેવની ટીમને તાળીઓથી વધાવો ફૂલ. કારણ કે આ મારા એકલાથી થાય ને એવી આ પૂજા જ નથી. આ બધા વિના ન કરે. અને એમાં ખાસ અમારા ચંદનભાઈ જો તમારી બાજુમાં બેઠા છે ને, વધાવો એને તાળીઓથી. આ વચ્ચે મંડળ પૂરું છે ને એ રાધા પુરુષોત્તમ મંડળ છે. જેમ આખા જામનગરમાં મારે અંદાજે ટાઉન હોલ સિવાય ક્યાંય રાધા કૃષ્ણનું મંદિર નથી જોયું હોય ને તો આ તમારી આ જામનગરની અંદર આ રાધા પુરુષોત્તમ મંડળ લગભગ હજી ક્યાંય જોયું નથી કે એવી રીતે પુરાણું હોય. પહેલી વાર તમારા સમાજની અંદર પુરાણું. અને બીજો શ્રી છે લક્ષ્મણજીનું છે. તુલસીદાસજી મહારાજને કોકે પૂછ્યું કે આમાં લક્ષ્મણ અને ભરતનું કેમ બહુ નથી બતાવ્યું. તુલસીદાસજી મહારાજ કહે ભરત ને લક્ષ્મણ ને છે ને એ પાયાના પથ્થર છે. એ ન હોય ને તો આ રામાયણ ન થાય. એમ તમારા સમાજના આ બધા પાયાના પથ્થરો કે જેને આ સમાજ નિર્માણ અને આ મંદિર નિર્માણ જો બધાએ પોતાની શક્તિ પ્રમાણે બધું કરતા હોય પણ પૈસા આપવા ને એ તો કદાચ કોઈ આપી શકે પણ એની માથે હાજર થઈને ઊભું રહેવું ને એ બહુ અઘરું છે. નરસિંહભાઈ હવે હું તો અહીંયા કેટલા દિવસથી જોડાયેલો છું. કંઈ કરવાનું હોય ને એટલે મને બોલાવીને એમ જ કરે એક જ વાત કે હતા આપણી પ્રતિષ્ઠા વિધિમાં કંઈ કચાશ ન રહેવો જોઈએ. ભગવાનને બેસાડીએ ને એમાં કોઈ કચાશ રાખજો નહીં. જે જોતું હોય તમે માગી લેજો. એટલે તમારા સમાજ માટે ગર્વની વાત છે. આપણા સમાજમાં આવા વ્યક્તિઓ હોવા ને એ ગર્વની વાત છે. તો બધા એકવાર બધાને તાળીઓથી બધાવો. પૈસા તો માણસ આપે છતાં એ પછી એને જવાબદારી પૂર્વક બધું પૂરું કરવું ને એ બહુ મોટું કામ છે. હાજરી આપવી. એટલે અમારા તમારા બધા સમાજના અમારા ભૂદેવો આ પંકજભાઈ, નયનભાઈ, રવિભાઈ, બીજા આપણે લાવડિયાભાઈ, વિશાલભાઈ અને ખાસ જેનો ઋણો કોઈથી ના ચૂકવી શકો ને એવા બે વ્યક્તિ છે આ ભરતભાઈ અને જીતુભાઈ. અમારા ભેગા છે ને પૈસા માટે આવતા જ નથી અને અમે એને પૈસા આપીએ ન શકીએ. અમારી અંદર એ તાકાત નથી. એની અંદર એ બધી સરસ્વતીની એવડી કૃપા છે. એ બહુ મોટા સ્ટેજના કલાકાર છે પણ આપણા આમંત્રણને માન આપીને ખાલી આવ્યા છે. તમને એટલા દિવસ રમાડ્યા તમને ખબર છે ને કેવી રીતે ગાયું છે. અને આ તમારા બધા સુધી વ્યવસ્થિત અવાજ પહોંચે એટલા માટે અમારે આ ભાવેશભાઈ સાઉન્ડવાળા એના માટે એકવાર જોરદાર તાળીઓ કરે. એને થોડીક ઉઠવાની તકલીફ છે પણ હું સવારે નીકળું ને પહેલાં એને ફોન કરી દઉં એટલે આવી જાય. પણ હવે અમને એનું સાવન ના હોય તો બધી મજા નથી આવતી. એટલે મને અહીંથી કીધું હતું સાવન તો કરી દઈ પણ એટલું અમારો રહેવા દેવા ભાવેશ. કારણ કે આ ભાવેશભાઈને અમે જોઈને એટલે અમને સવારમાં મોજની ફોરું છૂટી જાય. આજ માઇકમાં મજા આવશે. આખું કામ એના ઉપર છે. અગર તમારા સુધી અવાજ કેમ પહોંચે. એટલે બહુ સરસ રીતે આ પ્રતિષ્ઠા યજ્ઞ આપણો પૂર્ણ થયો.
ગીતાજી વાંચો ને તો એની અંદર આ દેવ ક્યારે આવે ને એનું આખું પ્રમાણ છે. ગીતાજીને વાંચીને સમજવા જોઈએ, ખાલી વાંચી લેવાથી ખબર ન પડે, એને ઉતારવા પડે જીવનમાં. ભગવાન એમ કે છે ગીતાજીમાં કે મારી ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી. તો તમે વિચાર કરો કે આ ગુર્જર પ્રજાપતિ સમાજની અંદર આ રાધા કૃષ્ણ ભગવાન આવ્યા છે, એ શું કામ આવ્યા છે? ભગવાને એમ કીધું છે કે આ પ્રજાપતિ સમાજની વાડીમાં મારે અહીંયા બેહવું છે એટલે આવ્યા. આ તમારા અને મારાથી મંદિર બનાવી દેવાથી ભગવાન ના આવી જાય, એમાં પહેલા એની ઈચ્છા હોવી જોઈએ, તો ભગવાન આપણે આને અહીંયા વિરાજમાન થતા હોય છે. એટલે વકીલ સાહેબ, નરસિંહભાઈ, અમને બ્રાહ્મણોને બહુ મજા આવી. પૈસા કરતા એ તમારા બધેથી બહુ મજા આવી. પૈસા તો દેવવાળા દુનિયાના છે, અમે માગી નહીં ને તો એનાથી વિશેષ કે એવાય છે. પણ ભગવાન ઘણા બધા છે. આ છોટી કાશી છે, શિવ ઘણા છે, પણ રાધા કૃષ્ણ બહુ ઓછા છે. એટલે બહુ સારું કર્યું. ઓલી બાજુ તો એક મંદિર છે, આ તમારી સમાજમાં મંદિર થયું ને, આ એરિયાવાળાને ક્યાંય જાજો લાંબો ધક્કો નહીં ખાવો પડે. અહીંયા ભગવાનની પાસે ભગવાન એટલે જ આવ્યા કે હું અહીં બેસી જાઉં ને, આ બધાને બહુ દુઃખી ન થવું પડે. એટલે બહુ સરસ રીતે તમારો પ્રતિષ્ઠા યજ્ઞ નિર્વિઘ્ને. નકર મોટી બીક મને એ હતી વરસાદની. મેં કીધું જો બહુ વરસાદ પડે ને તો આપણે અહીંયા અવ્યવસ્થા ઊભી થાય, પણ ભગવાને બધી તમારી લાજ રાખી છે. નકર વરસાદની આગાહી એ ફૂલ છે, પણ ભગવાને કીધું તમે ચિંતા ના કરો, હું બેઠો ત્યાં સુધી ટીપું પડવા દેવાનો નથી. એટલે હવે કદાચ ને ભલે ને બારે મેઘ સાંજે કાર્યક્રમ પતી જાય પછી ખાંગા થાય, આપણે કંઈ વાંધો નથી. અને હું તો એવી પ્રાર્થના કરું અહીંયા દ્વારકાધીશને કે આજનો દી આ કાર્યક્રમ સંપન્ન થાય, કાલેથી જો અમી છાટણા થઈ જાય તો આ પ્રજાપતિ સમાજનું ભગવાન દ્વારકાધીશ કલ્યાણ કરી દે. અને થાય, આપણી શ્રદ્ધા હોય ને એટલે બધું થાય. એટલા માટે બહુ સરસ અને બહુ આનંદ થયો. વેદ પાથી ભૂદેવ છે પંકજભાઈ, 2 મિનિટ માટેનો ખાલી આશીર્વચન આપણે પંકજભાઈનું લઈએ, પછી આપણે આગળની બધી પૂજા કરશું. ભગવાન રાધા કૃષ્ણના ચરણોમાં વંદન અને આ સ્થાપનમાં બિરાજિત બધા દેવોને વંદન તથા ભૂદેવોને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ રીતે આપણો આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ શ્રી શાસ્ત્રી નિલેશ મહારાજની ઉપસ્થિતિમાં બહુ સારી રીતે સંપન્ન થયો. દ્વારકા શંકરાચાર્ય વૈદિક પાઠશાળા છે, ત્યારે જજો ત્યાં દર્શન કરજો. ત્યાં અમારા બ્રાહ્મણોના ઋષિ કુમારો વર્ષો સુધી વેદનું અધ્યયન કરે છે. આ સીટ ઉપર બેસી અને 2-4 દિવસમાં 2-4 મંત્રો શીખીને આવડી મોટી પ્રતિષ્ઠા ન થાય. આયા બેસવા માટે થઈ અને વેદના મંત્રોને શીખવા પડે. ગુરુજીઓના કેટલાય માર ખાધેલા હશે પાઠશાળા દરમિયાન. અમે પણ બધા દ્વારકાના વિદ્યાર્થીઓ છીએ. નિલેશ મહારાજ મારા સિનિયર છે. એમણે શુક્લ યજુર્વેદ, એ યજુર્વેદના 40 અધ્યાય છે, 1975 મંત્રો છે. ઋચા સાથે, સ્વર સાથે એમણે 7 વર્ષ વેદનો અભ્યાસ કર્યો છે. એ વેદનો અભ્યાસ પૂર્ણ કરી અને પછી આ યજ્ઞોમાં સારા વિદ્વાનો, પ્રકાંડ પંડિતો એ બધાની પાસેથી પોતાનો અનુભવ લઈ અને જે બધું ફળ ભેગું કર્યું ને એ આજે પ્રજાપતિ પરિવાર થઈ ગયો છે. અને હું ખૂબ રાજી થયો કે તમે બધાએ ખૂબ અમને આનંદ કરાયો. બધા ભૂદોને સારી દક્ષિણા પણ આપી. પણ નિલેશ મહારાજે જે તમને એ પૂછે ને એના બદલામાં આપણે એને શું આપી શકીએ? કારણ કે આ વર્ષોની તપસ્યા છે. આ વર્ષોની તપસ્યા છે, એક દિવસમાં નથી થતું. જેમ આપણે દર્શન કરીએ તો આ સ્થાપનો દેખાય આપણને, કેવા સુંદર લાગે. પણ આ વચ્ચેનું રાધા પુરુષોત્તમ મંડળ, ખાલી એક મંડળ એને તૈયાર કરવામાં 3 કલાકો લાગે. આ ચંદનભાઈ સુંદર રીતે બનાવી. તો ખાલી એક સ્થાપન નહીં, આવી તો કેટલીય તૈયારીઓ. જેમ એક નાટક ચાલતું હોય પડદામાં, તો આપણે પડદામાં ચાલતું હોય નાટક દેખાય, પણ પાછળના પડદામાં એની પાછળ કેટલાય વ્યક્તિઓની મહેનત હોય છે જે આપણને નથી દેખાતી. તો એક વ્યક્તિથી નથી થતું. એમ બધા ભૂદેવોએ અને ખાસ આ પ્રજાપતિ પરિવાર, હું 3 દિવસથી અહીંયા છું ને જોઉં છું, તમે દિવસ રાત
આ કાર્ય સારી રીતે થાય એના માટે મહેનત કરો છો. યજ્ઞ પૂરો થઈ જાય પછી કુંડની આજુબાજુ બધી સફાઈ કરી વ્યવસ્થિત બધી આગલા દિવસની તૈયારીઓ કરી પછી બધા જાઓ છો. એ જોઈ મને ખૂબ આનંદ થયો. એટલે એક તાળી તમારા બધા માટે પાડો. આ તમારી મહેનતને અને પરિશ્રમને વંદન છે. અને તમે બધા લોકોએ સાથે મળી અને આ પરિશ્રમ કર્યો ને એનું ફળ શું છે ખબર? એનું ફળ એ છે કે તમારા પ્રજાપતિ પરિવારના આંગણે ભગવાન ઠાકોરજી આવી ગયા છે. આનું ફળ એ છે. અને એ ઠાકોરજીને લઈ આવનાર કોણ છે? શાસ્ત્રી નીલેશ મહારાજ. એ ઠાકોરજીની પધરામણી અહીંયા થઈ હોય તો એનો શ્રેય સૌથી મોટો નીલેશ મહારાજને જાય છે. અને મેં બહુ ઓછા એવા યુગનો જોયા છે. હું જાઉં છું તો બધી જગ્યાએ, પણ બધી જગ્યાએ આવી રીતે સુંદર રીતે કાર્ય નથી થતું. એટલે ખૂબ વ્યવસ્થિત રીતે શાસ્ત્રીય પરંપરા મુજબ, વેદની પરંપરા મુજબ આ પ્રતિષ્ઠા યજ્ઞ સંપન્ન થયો, જેનો ખૂબ આનંદ છે. અને અમને બધાને નીલેશ મહારાજ ઉપર ખૂબ ગર્વ છે. આજે અમારું હૃદય આજે ગદગદ ફૂલે છે કે આવું સુંદર રીતે પ્રતિષ્ઠા યજ્ઞ સંપન્ન કરાયું. બીજું એ કે બ્રાહ્મણ આહા જંગમમ તીર્થમ. નીલેશ મહારાજે જેમ વાત કરી, બ્રાહ્મણ છે ને હાલતું ને ચાલતું તીર્થ છે. જે ઘરમાં કે બ્રાહ્મણોના પગલા ન થાય, જે ઘરની અંદર યજ્ઞ ન થાય, જે ઘરની અંદર વેદના મંત્રો ન બોલાય ને, એ ઘર નથી, એ ઘર સ્મશાન છે. તો આવા બ્રાહ્મણોના પગલા અહીંયા થયા. તો એ બ્રાહ્મણોનું પૂજન અર્ચન કરીએ ને તો એનાથી પણ આપણું કલ્યાણ થાય. આ પ્રતિષ્ઠા યજ્ઞ જ્યારે હવે સંપન્ન થવા જઈ રહ્યો છે, થોડી ક્ષણો બાકી છે. એટલે ખાસ ભૂદેવોના આશીર્વાદ લેજો, બ્રાહ્મણોના આશીર્વાદ લેજો. કાલે બે યજમાનોએ સુંદર વાત કરી કે આપણે આંગણે રાધા કૃષ્ણ મંદિર નિર્માણનું કાર્ય સંપન્ન કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નિષ્ણાત એવા શાસ્ત્રીજી નીલેશ મહારાજ, એમની ટીમના સદસ્યો ખરેખર આજનું આ જે કંઈ પરિણામ છે એ જોવા જઈએ તો છેલ્લા 8 મહિના થયા અમે બધા સતત પ્રયત્નશીલ હતા. ખાસ કરીને હસમુખભાઈ સોલંકી, નરસિંહભાઈ મંડળી, દિનેશભાઈ, કૌશિકભાઈ, સુનિલભાઈ ચાવડા અને બીજા સમાજના અસંખ્ય કાર્યકરો એ જે સાથ સહકાર આપ્યો અને જે મહેનત કરી એનું આપણે આજે આ પરિણામ લાવી શક્યા છીએ. ખરેખર જોવા જઈએ તો આજનો આ જે પ્રસંગ નિર્વિઘ્ને પસાર થયો અને શરીરની અંદર જ્યારે કોઈ અસાધ્ય રોગ પ્રસરે તો આપણે નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈએ છીએ. આ નિષ્ણાત ડોક્ટર છે એ જ એ રોગ મટાડી શકે. આજના આ પ્રસંગની અંદર સતત 4 દિવસ થયા જે મંડળની રચના કરી, અહીંયા જે ભક્તિનો માહોલ આખો ઊભો કર્યો, ગુર્જર પ્રજાપતિ સમાજની આ જે વાડી છે એ વાડીની આખી જે જગ્યા છે એની પવિત્રતા અલૌકિક કરી દીધી અને ઈશ્વરને
આપણે ત્યાં બિરાજમાન કર્યા એવા આખી શાસ્ત્રીની ટીમને હું ખરેખર ગુર્જર પ્રજાપતિ સમાજ વતી અમે આપના આભારી છીએ. આપની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવેલી છે. શાસ્ત્રીજીએ જેમ કીધું કે ભાઈ શ્રી હાર્મોનિયમ જે વગાડતા હતા એ તબલાવાદક આપણા પ્રજાપતિ સમાજના આંગણે આવા નિષ્ણાત વ્યક્તિઓ ખરેખર વધાર્યા છે અને એના ખરેખર જો યશના કોઈ ભાગીદાર હોય તો આપણા નિલેશભાઈ શાસ્ત્રી મહારાજ છે. આ તકે હું ભૂદેવોની સમગ્ર ટીમનો ગુર્જર પ્રજાપતિ સમાજ વતી મારા અંતઃકરણપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. નિલેશ મહારાજે જે આખરી પ્રવચનની અંદર કીધું કે ભાઈ આ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂર્તિઓ આપણે પધરાવી એટલે આ કાર્ય પૂરું થઈ જાય છે એવું આપણે સમજવાનું નથી. પણ પ્રતિવર્ષ આપણે આ જગ્યા ઉપર જગ્યાનું શુદ્ધિકરણ અને મંદિરની અંદર ભગવાન શ્રીની સાનિધ્યમાં કંઈક ને કંઈક પ્રસંગ આપણે રાખીએ અને એના માટે આપ સર્વેને હું વિનંતી કરું છું કે આપ સર્વે આ બાબત ઉપર વિચાર કરશો. આભાર. અસ્તુ. જય હિન્દ. હા, યજમાન સુનિલભાઈ નિલેશ મહારાજની પૂજા કરે છે. 5100 રૂપિયા એમની પૂજામાં ભેટ રૂપે અર્પણ કરે છે. ઓમ વિષમાની દેવ સદિ તદ્દુરિતાનિ પરાસુભા અર્પણ કરી અને નિલેશ મહારાજની પૂજા કરે છે. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણહિતાય ચ જગદ્વિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. गोविंदाय नमो नमः. फलेन मनः कामना सिद्धिरस्तु. પોતાના સ્થાન પર બેસી ગયા છે. એક બેન દીકરી દ્વારા છેડાછેડી છોડાવી દીધું. જે યજમાનોએ નિલેશ મહારાજની પૂજા કરી લીધી છે એ પોતાના બેન દીકરી પાસેથી પોતાની છેડાછેડી છોડાવી દીધી. એમના તરફથી આ પ્રતિષ્ઠા યજ્ઞની સંપૂર્ણ દક્ષિણા એ નિલેશ મહારાજ એમને અર્પણ કરે છે. 1,11,111 રૂપિયા. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. ओम बृहस्पति अभियद्रजो वरेहाद्यमधिभाति ब्रह्मज्जने भू जगीरयच्छावसरे 2100 રૂપિયા રાજેશભાઈ નાગજીભાઈ કામડિયા તરફથી નિલેશ મહારાજની પૂજા કરી અને એમને ભેટ અર્પણ કરવામાં આવે છે. ઓમ બૃહસ્પતિ અધિયદ્રજો વરેહાદ્યમધિભાતિ ब्रह्मज्जने भू जदीरयच्छावसरे प्रजापतनस्मा सुद्रवेणं देहि चित्रं રમેશભાઈ વિરજીભાઈ કામડિયા એ 5000 રૂપિયા નિલેશ મહારાજને ભેટ અર્પણ કરી અને એમની પૂજા કરે છે. 5001 રૂપિયા. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણહિતાય ચ જગદ્વિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ.
ભરતભાઈ ડાક એ ભૂદેવને પોતાની ફૂલ પાખડી અર્પણ કરી અને નિલેશ મહારાજની પૂજા કરે છે. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. એક વિશેષ સૂચના અને પ્રાર્થના, જે કોઈ પણ અહીંયા પ્રજાપતિ સમાજમાં પ્રતિષ્ઠા યજ્ઞમાં પધાર્યા છો, પુરુષો, બહેનો, માતાઓ, વડીલો, જે કોઈને પણ નિલેશ મહારાજની પૂજા કરવી હોય અને ત્યાં પોથીજી ઉપર ફૂલ પાખડી અર્પણ કરવી હોય તો તે કોઈ પણ વ્યક્તિ આવી શકે છે અને ત્યાં નિલેશ મહારાજ અને એમની પોથી તમામ દાતાઓ દીપ પ્રાગટ્યમાં જોડાશે. નરસિંહભાઈ, હસમુખભાઈ, જયદીપભાઈ, કેયુરભાઈ, જેટલા દાતાઓ છે, નીતિનભાઈને વિનંતી કરું કે દીપ પ્રાગટ્યમાં સાથે થઈ જોડાશે પ્લીઝ. જયદીપભાઈ આવી જશે. આવતો નથી ને વન પકડે રાધાના ચહેરા પર મીઠું સ્મિત આવ્યું. હા, અને જ્યારે ભક્તો અહીં આવશે તેઓને ફક્ત પથ્થર નહીં પણ જીવંત પ્રેમનો સ્પર્શ થશે. આજના આ સમારંભના મહાપ્રસાદના મુખ્ય જે દાતા છે એ હસમુખભાઈ સોલંકી છે. એ પહેલા આપણે કાર્યક્રમમાં સૌપ્રથમ હું પ્રમુખ શ્રીને વિનંતી કરીશ કે દિવ્યેશભાઈ અકબરીનું જય સાલ ઉડાડીને સ્વાગત કરશે. ગૌતમપુરી ધામ 5 Thank you.
सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। राधिका सहितं कृष्णं नित्यं वृन्दावनिस्थितं कुर्वन्तं रासक्रीडां च प्रणमामि मुहुर्मुहुः प्रणमामि मुहुर्मुहुः। श्री गुर्जर प्रजापति समाज जामनगर द्वारा निर्मित श्री राधा कृष्ण मंदिर में જ્યારે રાધા કૃષ્ણની પ્રતિમા, ગણપતિ ભગવાનની પ્રતિમા એવં હનુમાનજી મહારાજની પ્રતિમા ની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો આ સુંદર મહોત્સવ અહીં યોજાઈ રહ્યો છે, ત્યારે આ પાવન પલમાં, આ અનમોલ અવસરમાં આપણી વચ્ચે અહીં અનેકાનેક મહાનુભાવ ઉપસ્થિત છે. સર્વપ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજક સમિતિના પ્રેમપૂર્ણ આમંત્રણને માન આપી આપણી વચ્ચે ઉપસ્થિત આજ વિસ્તારના લાડલા ધારાસભ્ય, અત્યંત સેવાભાવી વિનમ્ર વ્યક્તિત્વ શ્રી દિવેશભાઈ અકબરીજી, અને અહીં ઉપસ્થિત હવે મને કયા કયા હોદ્દામાં છો મને આટલું કંઈક જાણ નથી, અને વિશેષ કરીને અહીં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્યના તરીકે જેમની નેજા હેઠળ જેમના નેતૃત્વમાં બધા કાર્ય થયા છે એ આદરણીય શાસ્ત્રીજી, મેં નામ એકવાર એ કરી લઉં, હા છે ને, હા, પૂજ્ય શ્રી નિલેશભાઈ શાસ્ત્રીજી. તો અહીં કયા કયા નામ છે? હા, સમાજના હોદ્દેદારો પ્રજાપતિ કિશોરભાઈ ડી ચૌહાણ પ્રમુખ છે, અને પ્રજાપતિ દિનેશભાઈ વી સોલંકી મંત્રી. કોણ છો આપ? કિશોરભાઈ આપ છો? ઓકે. અને દિનેશભાઈ, ઓકે, હા, સુંદર એનાઉન્સમેન્ટ આપ કરો છો. પ્રજાપતિ કાંતિભાઈ એમ ટાંક ઉપપ્રમુખ. કોણ છો? છે અહીં? ઓકે. પ્રજાપતિ નિલેશભાઈ સી ખોખર ખજાનચી. પ્રજાપતિ કૌશિકભાઈ એસ જોગીદાસ સહમંત્રી. પ્રજાપતિ વિઠ્ઠલભાઈ એમ સાકરિયા સંગઠન મંત્રી. પ્રજાપતિ રોહિત આર ચૌહાણ સહ ખજાનચી આદિ બધા હોદ્દેદારો. અચ્છા, અને અમારી વચ્ચે અમને અહીં સુધી લઈ આવનાર અમારા ખૂબ આદરણીય વંદનીય શ્રી આશર સાહેબ, અને આપ સહુ ઉપસ્થિત મહાનુભાવો અને ભાવિક ભક્તજનો, આપ સહુને મારા હૃદયના ઉમળકાથી પ્રણામ છે. પ્રણામ સ્વીકાર કરજો. પ્રણામ. એકવાર જોરથી આવાજ કરીને પ્રણામ. ધન્યવાદ. કેમ કે ભાગવતમાં કહ્યું છે, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામી હરિમ પરમ. પ્રણામ કરીએ કોને? કોઈ અસ્તિત્વ, જેને આપણે કૃષ્ણ કહીએ, રામ કહીએ, વિભિન્ન દેવોના નામ છે. આપણી આસ્થા જેમના પ્રતિ હોય એમને યાદ કરીને પ્રણામ કરીએ. અને ભાગવતમાં તો શ્રી કૃષ્ણને યાદ કરીને જ્યારે પ્રણામ કરતા હોય તો એમના જીવનમાં આવતા ત્રિવિધ તાપ છે એ શમન થઈ જાય છે, એવું કહ્યું છે. એટલે પ્રેમથી પ્રણામ કરો. પ્રણામ. અત્યંત આનંદની વાત છે જ્યારે અહીં સુંદર મજાનું મંદિર તૈયાર થયું, અને મંદિરમાં એક નહીં, બે નહીં, ત્રણ ભગવાન. અને આપણે કહીએ તો જ્ઞાન પાત્ર છે. કેમ કે આજે અનેક કાર્યો થાય છે, પણ સંસ્કાર ધામ બનાવવાનું કાર્ય, સંસ્કાર સિંચન કરવાનું કાર્ય, જે સૌથી પાયાનું કાર્ય છે, મહત્વનું કાર્ય છે, એ આપણે ક્યારે ક્યારે ભૂલતા જઈએ છે. એટલે ગુર્જર સમાજ
ખૂબ ખૂબ બધાઈના પાત્ર. આટલું હવે મંદિર તૈયાર થયા પછી આપણી જિમ્મેદારી હવે ઓછી થઈ નથી, જિમ્મેદારી વધી ગઈ છે એ માનવાનો. મંદિર સુંદર ઢંગથી સંચાલન થાય એની પણ વ્યવસ્થા કરવી, અને એના માટે આપ સહુ ભક્તજનોની ખૂબ જિમ્મેદારી વધારે રહેશે. મંદિરમાં દર્શન કરવા માટે પણ રોજ જવાનું. આસપાસમાં આપણું ઘર હોય, કોઈ પણ કાર્ય કરવા કરતા પહેલા મંદિરમાં ચોક્કસ, ઘરમાં મંદિર હોય તો ઘરના મંદિર દર્શન કરવા, પોતાના વડીલોને પ્રણામ કરવા, અને સમાજ સોસાયટીમાં કોઈ પણ મંદિર હોય તો ત્યાં જઈને દર્શન કરવા. જો એમાં એક વાત ચોક્કસ કહું, આપણે ઘરમાં ભગવાનનું નામ જપ કરીએ તો એનો એકનો એક ફલ મળે. એક વાર જપ કરીએ ને, એક વાર નામ લઈએ તો એનો એક જ ફલ મળે. અને ઘરથી બહાર નીકળીએ અને સાર્વજનિક મંદિરોમાં જઈને જ્યારે આપણે જપ કરીએ, પાઠ કરીએ, પૂજા કરીએ, પ્રદક્ષિણા કરીએ તો એક પ્રદક્ષિણાનો 10 ગણું ફલ એમાં મળતું હોય. સાર્વજનિક મંદિરનો આ મહત્વ હોય. અને એમાં પણ મોટા મોટા તીર્થ સ્થળ હોય, એમાં જઈને જ્યારે આપણે કોઈ પણ એવા જાપ કરીએ, પૂજા કરીએ, પ્રદક્ષિણા કરીએ તો એકનો 100 ગણું ફલ પ્રાપ્ત હોય છે. એટલે ઘરમાં જે મંદિર હોય તો કરજો દર્શન, ઘરમાં ના હોય સમાજમાં હવે તૈયાર થયો છે, રોજે આવીને દર્શન કરવાના, અને પોતાના બાળકોને પણ લઈને દર્શન કરાવજો. એમાંથી ધીમે 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 સંસ્કારમાં વિચારોપણ થતું જશે, અને એ જ બીજ પછી જઈને વટવૃક્ષ થશે. સંસ્કાર રૂપી વટવૃક્ષ જ્યારે ફલશે, એમાં ફલ લાગે ત્યારે ખૂબ આનંદ આવશે. તો વધારે નહીં કહું, અહીં જેટલા પણ ઉપસ્થિત આપ થયા છો બધાના સાથ સહકાર સદૈવ રાખજો, અને એવા જ કાર્ય સદૈવ હજી આગળ વધતું જાય, હજી વધારે થાય, એના માટે પ્રભુ ખૂબ શક્તિ આપે, ખૂબ ભક્તિ આપે, ખૂબ સામર્થ્ય આપે. એ શુભકામના. હું પ્રણામી સંપ્રદાયનું મૂળ તીર્થ સ્થાન શ્રી 5 નવતનપુરી ધામ આપ સહુ જાણો છો, જેને ખીજડા મંદિર કહેવામાં આવે છે, ત્યાંથી આવું છું. અને અમારા ગુરુદેવ જગતગુરુ આચાર્ય મહારાજ શ્રી પૂજ્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ અત્યારે વિશેષ કાર્યથી બહાર પધાર્યા છે, એટલે એમની આજ્ઞાથી અહીં આવીને આપ સૌના દર્શન કરવાનો લાભ પ્રાપ્ત થયો. એમને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે, અને આપ બધા ખીજડા મંદિર ચોક્કસ પધારશો એ જ કહીને મારી વાણીને અહીં વિરામ આપું છું. આપ સૌને ખૂબ ખૂબ પ્રણામ, ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. ભારત માતા કી ના લો. રાધા કૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને આટલા બધા બહેનો ને આટલા ભાઈઓ હોય, બે હાથ ઊંચા કરીને માં ભારતીની જય ઘોષ બોલતી છે. ભારત માતા કી, ભારત માતા કી વંદે. આજ રોજ ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા રાધાકૃષ્ણ મંદિર પ્રાણ પ્રોત્સવ પ્રસંગે 108 નવતનપુરી ધામ ના લક્ષ્મણદાસજી મહારાજ, સમાજના પ્રમુખ કિશોરભાઈ, સમાજના ઉપપ્રમુખ કાંતિભાઈ, સમાજના મંત્રી શ્રી દિનેશભાઈ, સમાજના ખજાનચી નિલેશભાઈ, સમાજના સહમંત્રી કૌશિકભાઈ, વિઠ્ઠલભાઈ, સમાજના સહખજાનચી રોહિતભાઈ, આજ વિસ્તારના કોર્પોરેટર પાર્થભાઈ, પિતાબા ભારતીબેન, પ્રજાપતિ સમાજના અગ્રણી ગિરીશભાઈ, અશોકભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, વડીલો, માતાઓ, બહેનો, આજ ભગવાનની ત્રિદિવસીય કાર્યક્રમ રાખવામાં આવેલો. એમાં આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ હતો. એની સાથે સાથે એસી હોલનું પણ લોકાર્પણ હતું. આપણા હિન્દુ સમાજના આ પેટા સમાજના આ કાર્યક્રમ માટે અમને બોલાવ્યા, તે માટે અમે સમાજના ખૂબ ખૂબ આભારી છીએ.
મેં પેટા સમાજનો ઉપયોગ કર્યો. શું કામે કર્યો? આપણો મૂળ સમાજ કયો? કોઈ કહેશે? હિન્દુ સમાજ. આપણે આજથી આ સમાજથી ચાલુ કરીએ કે આપણે કોઈ પણ જાતિ પૂછે તો પેલા હિન્દુ બોલશી, હિન્દુમાં કઈ જ્ઞાતિ, ત્યારે આપણે કહેશી પ્રજાપતિ. એ આપણાથી થઈ શકશે કે નહીં? થવું જોઈએ કે નહીં? બધા બોલશો ને આજથી? આ શબ્દ બોલવાથી આપણા શરીરની અંદર જે એનર્જી છે એ એકદમ લાલચોળ થઈને બહાર આવશે, કેસરી કલર દેખાશે. દરેક સમાજના આગેવાનો, માતાઓ, બહેનોને મારી વિનંતી કે આપણે આજથી આ ચાલુ કરશી તો આવનાર સમયની અંદર 4-6 મહિના, વર્ષ, 2 વર્ષે સમગ્ર સમાજ છે તે હિન્દુ સમાજ બોલતો થઈ જશે. પછી આપણે પેટા સમાજ કોઈ પૂછે, મેં કીધું એમ, તો પ્રજાપતિ સમાજ, આ સમાજ એવું બોલતા થશે. બીજા ધર્મની અંદર પણ અનેક સમાજ હોય છે, પણ એ જાતિ તો એક જ બતાવે. એટલે આપણે પણ આજથી મારી દરેકને વિનંતી અને અપીલ કરું છું કે આપણે પણ આપણા મૂળ સમાજને દ્રષ્ટાંત રાખીને બોલશી કે જેથી કરી આપણા સમાજનું એક સંગઠન થઈ શકે. બીજું, સમાજ વારંવાર અલગ અલગ કાર્યક્રમો કરતા હોય. સમાજના કાર્યક્રમો હોય, મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમો હોય, તેજસ્વી તારલાઓના સન્માનના કાર્યક્રમો હોય, દાતાઓના સન્માનના કાર્યક્રમો હોય, સમૂહ ભોજન હોય. એ આપણે ક્યાં હેતુસર કરતા હોય કે આપણો સમાજ એક તાતડે બંધાય, એક સંગઠિત રહીએ, એકબીજાને હળી મળીને આપણે કામે આવીએ. આમાં સમાજ એને કહેવાય કે કોઈ પણ નાનામાં નાના માણસની કોઈ પણ નાની મોટી જરૂરિયાત હોય એ પૂર્ણ કરતો હોય, એ જ આપણો સમાજ. એ હેતુસર આપણે કરતા હોય. એટલે મને ખાતરી જ છે પ્રજાપતિ સમાજ છે એકદમ સંગઠિત સમાજ છે. પણ આમાં ક્યાંય આપણે એક બે જો સમાજના કાર્યક્રમની અંદર એવું હોય કે ક્યાંય કોઈ બે ભાઈઓને ન પડતું, પણ સમાજની અંદર આવીને તો એક થાય. એ એક થવા માટેનું જ કારણ છે આ સમાજને આપણે નામ આપીએ. એટલે મારી દરેકને વિનંતી કે સમાજની અંદર કોઈના ગણ અમલમાં મૂકી, નાનો મોટો ઊંચો નીચો મૂકી, સમાજની અંદર દરેક વ્યક્તિ એક સરખી રહે, એક સરખી હાલે. આજે પ્રમુખશ્રી કોઈ પણ હોય, હું ધારાસભ્ય કોઈ પણ હોઉં, પણ એક સમાજનો દીકરા તરીકે, સમાજના આગેવાન તરીકે, સમાજના એક શ્રેષ્ઠી તરીકે બધા એક સરખા હોય, એમાં ઊંચ નીચનો ભેદભાવ ન રાખે, એને જ આપણે સમાજ કહીએ છીએ. વિશેષમાં કઈ ન કહેતા એક જ વસ્તુની વાત કરીશ કે આપણા પ્રધાનમંત્રીશ્રીની જે કલ્પના છે કે ભારત દેશ 2047 એટલે કે આપણા આઝાદીને 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે આપણા પ્રધાનમંત્રીશ્રીની એક કલ્પના છે કે ભારત દેશ છે વિકસિત રાષ્ટ્ર બને. એના માટે તમારે પણ ક્યાંક ને ક્યાંક સહયોગ આપવો પડશે. સહયોગ કેવી રીતે? તમારાથી બધાથી થઈ શકે એ રીતે. તમારે કોઈ ક્યાંય પૈસા કે આર્થિકતા કે એવી રીતે નથી આપવો, પણ આપણો દેશ સમૃદ્ધ કેવી રીતે, આપણો દેશ આગળ કેવી રીતે વધે, એના માટે તમારે પણ ક્યાંક ને ક્યાંક યોગદાન આપવું પડશે. હમણાં જ છેલ્લા 1-1.5 મહિના ત્યાં દેશ અને વિદેશની અંદર ટેરિફ હાલી રહ્યું છે. આપણે દરેક વ્યક્તિ નક્કી કરીએ કે આપણે વિદેશથી આવેલો કોઈ પણ માલ નહીં લઈએ તો આપણે કઈ ટેરિફ લાગુ પડે? ભારત દેશની અંદર એવું અત્યારે કોઈ વસ્તુ નથી કે ભારત દેશની અંદર આપણી વસ્તુ બનતી નથી. આપણે વિદેશી વસ્તુઓનો વધારે ઉપયોગ કરતા થઈએ છીએ, જેથી કરીને આપણું હુંડિયામણ વિદેશમાં જાય છે. આપણો દેશ છે કાયમ માટે વિદેશી હુંડિયામણના લીધે પછાત ને પછાત રહેતો જાય છે. એટલે હું દરેકને અપીલ કરું છું કે આ સ્વદેશી અપનાવો અને દેશ બચાવો, જે આપણા પ્રધાનમંત્રીશ્રીનું જે સૂત્ર છે એને સાર્થક કરવા માટે આજથી આપ સૌ લોક સ્વદેશી વસ્તુ અપનાવી જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરીએ. પછી ટ્રમ્પે ભલે 50% ટેરિફ વાળી 100% નાખ્યું હોય તો ભલે નાખે. આવી વિનંતી સાથે તમને બધાને હું એક આહવાન કરું છું, અપીલ કરું છું કે આવનાર સમયમાં આપણા ભારત દેશને 2047 સુધીમાં
વિકસિત રાષ્ટ્ર જેવો હોય તેમાં તમારે પણ ફૂલને તો ફૂલની પાકડી તરીકે આ રીતે યોગદાન આપશો એવી વિનંતીમાં સાથ. બીજું વિશેષમાં કાંઈ ન કહેતા અમને અહીંયા બોલાવ્યો, અમને અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું, બોલવાની તક આપી એ બદલ સમાજના દરેક આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે આવડા મોટા ભવ્ય કાર્યની અંદર દરેક દાતાશ્રીએ વરસાદની જેમ વરસા છે તેને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વિશેષમાં કંઈ ન કહેતા અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. જે બ્લોક માટે જયદીપભાઈ મકવાણા દ્વારા અને કિશોરભાઈ આપણા પ્રમુખ શ્રી સાથે વાત કરતા સમાજના હોદ્દેદારો એમને મળવા ગયા અને એક જ વારમાં તેમને 3,20,000 રૂપિયાની ગ્રાન્ટ છે એ મંજૂર કરી દીધી. જોરદાર તાળીઓથી આપણે એમનું આવકારીએ. એમનું ઉદ્ઘાટન પણ હમણાં થોડાક દિવસ પહેલા છે એ આપણા સમાજની વાડીએ સવારે આવીને કરી ગયેલ છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એટલે બ્લોકનું કામ છે એ બાકી રાખવામાં આવેલું હતું. હવે પછીથી એ બ્લોકનું કામ છે એ શરૂ કરી દેવામાં આવશે. તો આ તકે દિવ્યેશભાઈ અકબરીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમે ખૂબ ખૂબ એમને આવકારીએ છીએ. આગળના કાર્યક્રમમાં વેલજીભાઈ ચાવડા આપણે ઉપસ્થિત હોય હું એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. વેલજીભાઈ ચાવડા એ પણ અમારા દાતાશ્રી છે, એમને હું વિનંતી કરું કે સ્ટેજ પર છે એ પધારશે. એની છાપ 108ની છે. ગોપીઓને આમંત્ર્યા અને સૌને ભોજન કરાવ્યું. બલિ મહારાજ દાનવીર અને અસુર રાજા હતા. ભગવાન વામન દેવે ભિક્ષા માંગી ત્યારે બલિએ પણ 3 પગ જમીન દાનમાં આપ્યા અને વામને 3 પગથી આખું બ્રહ્માંડ માપી લીધું અને બલિને જઈ લોકમાં રાજ આપ્યું અને બલિએ મહોત્સવ કરીને સૌને ભોજન કરાવ્યું. પાંડવ રાજા યુધિષ્ઠિરને ધર્મરાજા કહેવામાં આવે છે. તેમણે મહાયજ્ઞ રાજસૂર્ય યજ્ઞ કર્યો જેમાં અગણિત રાજાઓ, ઋષિઓ અને પ્રજાજનોને બોલાવ્યા. આ પ્રસંગે યુધિષ્ઠિરે બ્રાહ્મણો અને ગોપગણને ભોજન કરાવી અને સૌને પ્રસન્ન કર્યા. ભાગવત ગીતામાં એવું કહ્યું છે કે ગીતામાં ભગવાન કૃષ્ણએ દાનના 3 પ્રકાર સમજાવ્યા છે: સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક દાન એટલે ફરજ સમજીને યોગ્ય પાત્ર, યોગ્ય સ્થળે અને યોગ્ય સમયે દાન કરવું. આજે જે દાતાઓએ આપણને દાન કર્યું છે એ સાત્વિક દાન છે. અન્ય રાજસિક દાન અને તામસિક દાન પણ ગીતાની અંદર આપેલા છે. ગીતામાં સીધું જમાડવાથી ખુશી નથી પરંતુ દાનનો શુદ્ધ ભાવ દર્શાવવામાં આવ્યો છે. આમ આ ચારેય પ્રસંગોમાં પ્રેમથી બીજાને ભોજન કરાવવાનો ઉત્સવ અને ધાર્મિકતા પ્રકાશિત થાય છે. આવા જ એક સમાજના દાનવીર શ્રી હસમુખભાઈ કાનજીભાઈ સોલંકી પરિવાર તરફથી આજના આ મંદિર નિર્માણના કાર્યમાં મહાપ્રસાદનું મહામૂલું દાન આપી સમાજોત્થાનનું મહાન કાર્ય કરેલ છે. તો આવો આપણે સાથે મળી દાનવીર શ્રી હસમુખભાઈ કાનજીભાઈ સોલંકીને સાફાથી સન્માનિત કરીશું. ત્યારબાદ હું હસમુખભાઈને વિનંતી કરીશ કે સાફાનું સન્માન છે એ સ્વીકારવા માટે અત્રે ઉપસ્થિત રહેશે. મહારાજ શ્રી લક્ષ્મણજી મહારાજને અને ધારાસભ્યને વિનંતી કે સાથે જોડાય. દર્શનભાઈ સાથે જોડાશે. તાળીઓથી આપણે એમને વધાવીએ. હું કૌશિકભાઈને વિનંતી કરીશ કે